ગામ ભદ્રાવડીથી પાળિયાદ કુંભારા સરવા વીરવા ગોરૈયા કાંવાળી ઢીકવાળી થાતાકને આપણે આજે મોટર કાઢવાની વિઝિટ છે ગામ ધજાળા. ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. ખેડૂતભાઈને મંડપ સર્વિસનું કામકાજ છે. ખેડૂતભાઈનો આ કંઈક બોર છે ને તમે જોઈ શકો છો. ખેડૂતભાઈએ ટ્રેક્ટર દ્વારા કમ્પ્રેશનની ફૂંક પણ મારેલી. ત્યારબાદ આપણે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે. ખેડૂતભાઈએ 200 ફૂટ મોટર ઉતારી છે, 300 ફૂટ બોર કરાવ્યો છે અને ગયા ઉનાળામાં બોર કરાવ્યો હતો. અડધી સિઝન વાપર્યો છે અને મોટર બંધ થઈ ગઈ છે. ખેડૂતભાઈએ V4ની કંઈક મોટર ઉતારી છે અને મોટર ફસાણી છે. પાઇપ ઉતારીને આપણે મોટર પાછી જાય તેવી કોશિશ કરી રહ્યા છીએ, પણ મોટર માથે પથ્થર બતાવી રહ્યું છે. મોટર પાછી નથી જતી, સાલ નથી બતાવતું. હવે આપણે સિંગલ સાપડો મારેલો હતો તે હરી જતો ને આપણે ડબલ સાપડા મારીને તાકાત અજમાવી રહ્યા છીએ. હજુ ફૂલ તાકાત અજમાવી છે આપણે અને મોટરેથી પાઇપ વિયાયો. હવે આપણે પાઇપ બહાર આવે પછી જ ખ્યાલ આવશે કે મોટર છે કે નહીં. જો કે મોટર તો છે જ નહીં, પાઇપ સાથે પંપ અથવા નિપલ હશે. ખેડૂતભાઈની પિકઅપ સાથે પાઇપ બાંધી દીધો છે અને ખેડૂતભાઈ પિકઅપેથી પાઇપ ઢળી રહ્યા છીએ અને ખેડૂતભાઈ સ્લીપ મરાએ જવા દઈ રહ્યા છે. પિકઅપ તમે જોઈ શકો છો, ડમરી ઉડાડી નાખી. પાઇપ કેસિંગ પાસે આવી ગયો છે અને આપણે પિકઅપ ઊભી રખાવી દીધી છે ને હવે આપણે જાળવી દઈને ખેંચી લઈએ. પાઇપ સાથે પંપ પણ આવી ગયો. પંપ પાઇપને કેબલ વ્યવસ્થિત રીતે નીકળી ગયું છે. હવે નકરી મોટર જ છે. સહી સલામત કેબલ પણ આવી ગયો, તમે જોઈ શકો છો. મોટર માથે ઘણા બધા પથ્થર હોવાને કારણે કોઈ પણ પાનામાં મોટર પકડાણી નહીં કે પાણા ન પકડાણા. ઘણી મહેનતને કુસ્તી કરી પણ મોટર કાઢવામાં સફળતા ન મળી.